કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવે ત્યારે એક નક્કર પ્લાન તો જોઈએ જ, બરાબર ને? તો આજે આપણે એવા જ એક પ્લાન વિશે વાત કરવાના છીએ, માર્કેટિંગના 7 P's. આને એક એવી ચાવી સમજો જે તમારા બિઝનેસના આઈડિયાને સફળતાના દરવાજા સુધી લઈ જશે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આ એક મોટો સવાલ છે જે દરેક નવા ઉદ્યોગ સાહસિકના મનમાં આવે છે. એક સરસ આઈડિયા હોવો એ તો માત્ર શરૂઆત છે, પણ એને બજારમાં સફળતાપૂર્વક કેવી રીતે ઉતારવો એના માટે એક ચોક્કસ માળખાની જરૂર પડે છે. તો એ માળખું છે શું? તો આનો જવાબ છે માર્કેટિંગના 7 P's. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ વર્ષોથી સાબિત થયેલો એક પ્રેક્ટિકલ રોડમેપ છે. એ કોઈપણ બિઝનેસને એક સ્પષ્ટ દિશા અને માળખું આપે છે. તો આ રહ્યા એ 7 મુખ્ય આધાર સ્તંભ: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન, પીપલ, પેકેજિંગ અને ફિઝિકલ એવિડન્સ. આને અલગ અલગ ટુકડાઓમાં ન જોતા, આ તો એકબીજા સાથે જોડાયેલી સાંકળની કડીઓ જેવું છે. દરેક એકબીજા પર આધાર રાખે છે. ચાલો દરેકને જરા વિગતે સમજીએ. કોઈપણ બિઝનેસનું હૃદય તેની મુખ્ય ઓફર હોય છે, એટલે કે આપણે બજારને ખરેખર શું આપી રહ્યા છીએ. તો ચાલો સૌથી પહેલા 2 અને સૌથી અગત્યના P વિશે વાત કરીએ, જે આપણા બિઝનેસનો પાયો છે. સૌથી પહેલા અને સૌથી અગત્યની વાત: પ્રોડક્ટ. એટલે કે આપણે શું વેચી રહ્યા છીએ. શું તે કોઈની સમસ્યા હલ કરે છે, કોઈ જરૂરિયાત પૂરી પાડે છે? ગ્રાહક ત્યારે જ આપણી પ્રોડક્ટ ખરીદશે જ્યારે એને લાગશે કે હા, આ મારા માટે જ છે. એટલે ગુણવત્તા અને ઉપયોગિતા એ સૌથી પહેલી શરત છે. હવે વાત કરીએ કિંમતની. આ માત્ર એક આંકડો નથી હો, આ આપણી પ્રોડક્ટની વેલ્યુ નક્કી કરે છે. કિંમત નક્કી કરવી એ કળા છે. એ એવી હોવી જોઈએ જે ગ્રાહકને યોગ્ય લાગે, બજારમાં સ્પર્ધામાં ટકી શકે અને હા, આપણા બિઝનેસને ચલાવવા માટે પૂરતો નફો પણ આપે. આ ત્રણે વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. ઓકે, તો આપણી પાસે એક સરસ પ્રોડક્ટ છે અને એની સાચી કિંમત પણ નક્કી થઈ ગઈ છે. પણ હવે એને ગ્રાહકો સુધી પહોંચાડવી કઈ રીતે? ચાલો હવે એ કડી વિશે વાત કરીએ. અહીં પ્લેસનો મતલબ છે કે આપણી પ્રોડક્ટ ગ્રાહકને ક્યાં મળશે, આપણા સંભવિત ગ્રાહકો ક્યાં છે અને આપણે ત્યાં સુધી કેવી રીતે પહોંચીશું. વિચારો, જો કોઈને આપણી પ્રોડક્ટ ખરીદવા માટે બહુ મહેનત કરવી પડે તો એ કદાચ બીજો કોઈ વિકલ્પ પર જતા રહેશે. એટલે જ કહેવાય છે, સુવિધા જ સફળતાની ચાવી છે. આજકાલ તો આપણી પાસે ઘણા વિકલ્પો છે. આપણે સીધા જ આપણી વેબસાઇટ પરથી વેચાણ કરી શકીએ, જેનાથી ગ્રાહક સાથે સીધો સંબંધ બને. અથવા તો એક ફિઝિકલ દુકાન ખોલી શકીએ, જ્યાં ગ્રાહક પ્રોડક્ટને સ્પર્શીને અનુભવીને ખરીદી શકે. બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. ભલે આપણી પ્રોડક્ટ ગમે તેટલી સારી હોય, પણ જો લોકોને એના વિશે ખબર જ ન હોય તો બસ એ કામ પ્રમોશન કરે છે. સોશિયલ મીડિયા પર કોઈ રસપ્રદ જાહેરાત હોય, કોઈ સારું ડિસ્કાઉન્ટ હોય કે પછી સીધા ગ્રાહક સાથે વાતચીત કરવી, આ બધી જ રીતો આપણી પ્રોડક્ટનો અવાજ લોકો સુધી પહોંચાડે છે. ચાલો હવે છેલ્લા 3 P's પર આવીએ, જે કદાચ દેખાવમાં નાના લાગે પણ ગ્રાહકના અનુભવ પર સૌથી ઊંડી અસર કરે છે. આ એ વસ્તુઓ છે જે આપણી બ્રાન્ડની એક છાપ છોડી જાય છે. યાદ રાખજો, બિઝનેસ લોકોથી ચાલે છે. આપણા કર્મચારીઓ કેવા છે, તેમની વાત કરવાની રીત, તેમની મદદ કરવાની ભાવના, આ બધું જ ગ્રાહકના અનુભવને સીધી અસર કરે છે. એમ કહી શકાય કે આપણા લોકો જ આપણી બ્રાન્ડના ચાલતા ફરતા એમ્બેસેડર છે. હવે જે 2 Pની વાત કરવાની છે, એના માટે એક જૂની પણ 100% સાચી કહેવત એકદમ ફિટ બેસે છે: જે દેખાય છે તે જ વેચાય છે. અને આજના આ વિઝ્યુઅલ દુનિયામાં આ વાત પહેલાં કરતાં પણ વધુ સાચી સાબિત થાય છે. એટલે જ પેકેજિંગનું મહત્વ અનેક ગણું વધી જાય છે. એ માત્ર એક બોક્સ નથી, એ ગ્રાહક સાથેનો પહેલો સંવાદ છે. તે પ્રોડક્ટને સુરક્ષિત તો રાખે જ છે, પણ સાથે સાથે આપણી બ્રાન્ડની આખી વાર્તા પણ કહી દે છે. એને જોતા જ ગ્રાહકના મનમાં એક છાપ બની જાય છે. અને હવે છેલ્લો P, ફિઝિકલ એવિડન્સ. એટલે કે એવી દરેક વસ્તુ જે ગ્રાહક જોઈ શકે, અનુભવી શકે. આપણી દુકાન કેટલી સ્વચ્છ છે, આપણી વેબસાઇટ વાપરવામાં કેટલી સરળ છે, આપણા સ્ટાફનો યુનિફોર્મ કેવો છે. આ બધી નાની નાની બાબતો મળીને એક મોટો વિશ્વાસ બનાવે છે. તો આપણે જોયું કે આ 7 P અલગ અલગ ટાસ્ક નથી. એ તો એકબીજા સાથે જોડાયેલી એક સિસ્ટમ છે, એક ગિયરની જેમ. જો એક પણ ગિયર બરાબર ન ચાલે તો આખી ગાડી અટકી પડે છે. જ્યારે આ બધું એકસાથે એક દિશામાં કામ કરે છે, ત્યારે જ બિઝનેસ સફળતાની ગાડી સ્પીડ પકડે છે. તો ચાલો હવે આ જ્ઞાનને અમલમાં મૂકીએ. થોડીવાર માટે વિચારો. અત્યારે, આ જ ક્ષણે
કોઈના પણ બિઝનેસ માટે આ 7માંથી કયો પી સૌથી વધુ ધ્યાન માંગી રહ્યો છે એના પર કામ કરવાનું શરૂ કરવું એ જ સફળતા તરફનું પહેલું પગલું છે.